અમદાવાદ પોલીસની નાક નીચે નરોડા બિઝનેસ હબમાં કાયદાના લીરે રીરા ઉડી રહ્યા છે. અહીં BMW સ્પા અને અમેઝિંગ ટચ બોડી સ્પા આ બંને જગ્યાએ થેરાપી નહીં પણ પરપ્રાંતીય યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. ખાસ કરીને નોર્થ ઈસ્ટની યુવતીઓને લાવીને આ દલદલમાં ધકેલવામાં આવી રહી છે. સવાલ માત્ર આ બે સ્પાનો નથી. સવાલ એ છે કે શું નરોડા બિઝનેસ હબના તમામ સ્પામાં આ જ ગંદો ખેલ ચાલે છે? મારે નરોડા પોલીસ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચને પૂછવું છે. નિયમ મુજબ દરેક સ્ટાફનું પોલીસ વેરિફિકેશન હોવું ફરજિયાત છે. તો શું આ સ્પામાં કામ કરતી યુવતીઓની નોંધણી પોલીસ ચોપડે છે ખરી કે પછી વેરિફિકેશનની ફાઇલો લીલી નોટો એટલે કે લાંચ નીચે દબાઈ ગઈ છે? આટલું મોટો ઓપન સેક્સ રેકેટ ચાલે અને પોલીસને ગંધ સુદ્ધા ના આવે? એ વાતમાં મિલીભગતની ગંધ આવે છે. સાહેબ, આ વિષય મહિલા સુરક્ષા અને ગરિમાનો છે. જો પોલીસમાં સહેજ પણ સંવેદના હોય તો તાત્કાલિક ધોરણે આ સ્પા પર દરોડા પાડો. અમે રાહ જોઈશું કે નરોડા પોલીસ અને મહિલા ક્રાઇમ કોઈ એક્શન લે છે કે પછી કલેક્શન કરીને ભીનું સંકેલી લે છે. જાગૃત ગુજરાતની નજર હવે તમારા પર છે. જય હિન્દ, જય ભારત.